સ્ત્રીને તમારા ધન દોલતથી મતલબ ના હોય, પુરુષને તમારા રૂપ શ્રૃંગારથી મતલબ ના હોય. બસ આવો જ એક સંબંધ તમારી પાસે હોય તો સાચવી રાખજો, કેમ કે આવા સંબંધને હરાવવાની ત્રેવડ કોઈનામાં ના હોય. શર્ટના તૂટેલા બટનથી લઈને પુરુષના તૂટેલા આત્મવિશ્વાસ સુધી એક સ્ત્રી બધું જ જોડવાની ક્ષમતા ધરાવે છે. જીવનસાથી ભલે ગરીબ હોય, પરંતુ સારો હોવો જોઈએ, જે તમારી ઇજ્જત કરે, કારણ કે ગરીબી તો પસાર કરી શકાય છે, પણ કોઈ ખોટા વ્યક્તિ સાથે જિંદગી પસાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. જો પતિ પત્ની એકબીજાની નાની નાની વાતોનો ખ્યાલ રાખે ને, તો એમના જીવનમાંથી ક્યારેય પ્રેમ ઓછો થતો નથી, દિવસે ને દિવસે વધતો જ જાય છે. એક સ્ત્રીના મનમાં વસવા ધાક ધમકી કે બૂમબરાડા કામ ના લાગે મિત્રો. ત્યાં તો પ્રેમ અને લાગણીઓની જ વર્ષા કરવી પડે. અરેન્જ મેરેજ પણ ગજબ હોય છે નહીં? એક અજાણ્યો માણસ જીવથી પણ વધારે વાલો થઈ જાય છે. તમારે રાણી બનવું હોય તો એને પણ રાજાની જેમ રાખો. પુરુષને પણ લાગણીની તરસ હોય છે, એ પણ પ્રેમ અને સુકૂન ઈચ્છતો હોય છે. એક સ્ત્રી તમારા પ્રેમમાં ત્યારે જ પડી છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એની રિસ્પેક્ટ અને રક્ષણ બંને કરશો. જિંદગીનો સૌથી મોટો જુગાર તો લગ્ન છે. જો હમસફર યોગ્ય મળે તો તમે બધું જીતી જાઓ છો, અને જો હમસફર અયોગ્ય મળે તો તમે જીતેલું પણ બધું હારી જાઓ છો. રૂપ જોઈને પસંદ કરેલા માણસ જોડે તમે ખાલી સારા લાગી શકો છો, પણ દિલ જોઈને પસંદ કરેલા માણસ જોડે તમે સારા લાગો કે ના લાગો, ખુશ જરૂર લાગશો. જીવનસાથી આકર્ષક નહીં, પણ કદર કરવા વાળો હોવો જોઈએ. કોણ કહે છે કે શોખ માત્ર પપ્પા જ પૂરા કરી શકે? જો જીવનસાથી સારો હોય તો શોખ પણ પૂરા થાય અને સપના પણ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.